ડભોઈમાં 2,36,00,000ને ખર્ચે સરદાર બાગ બનાવાયો અને તેને ખુલ્લે મૂકવામાં આવ્યો હતો, પરંતુ 5 દિવસમાં જ સરદાર બાગમાં રમતગમતના સાધનો તૂટેલી હાલતમાં જોવા મળ્યા। ત્યારે ડભોઈ નગરપાલિકાના પ્રમુખે એવું કહ્યું છે કે સરદાર બાગની કામગીરી વસીમ પઠાણ એજન્સી દ્વારા કરવામાં આવી હતી અને 5 વર્ષ સુધી સરદાર બાગની જવાબદારી એજન્સીની છે। સરદાર બાગમાં નાના બાળકોના રમવાના સાધનો મોટા લોકોએ તોડી નાખ્યા હોવાની ઘટના સામે આવી હતી। ત્યારે નગરપાલિકાના પ્રમુખે એવું પણ કહ્યું છે કે સીસીટીવીના ફૂટેજ લઈ અને કડક કાર્યવાહી હાથ ધરાશે। 2.36 કરોડના માતબર રકમથી સરદાર બાગ રંગુપન બાગનું લોકાર્પણ થયું હતું, જેના 2-3 દિવસની અંદર જ લોકો નાના ભૂલકાઓ જે રમતગમત સાધનો વાપરી શકે એવા પર મોટા લોકોએ ચડીને નુકસાન કર્યું છે અને જે નુકસાન થયું છે એ 5 વર્ષ સુધી વસીમ પઠાણ જે એજન્સી છે એને જે બાગ બનાવ્યો છે એની જ જવાબદારી છે। એ સાધન હોય કે ગાર્ડનમાં કંઈ બી નુકસાન થતું હોય 5 વર્ષની તમામ જવાબદારી એ વસીમ પઠાણની છે। એને 5 વર્ષ સુધી મેન્ટેન